નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ, ફિઝિયોથેરાપી. આને ઘણીવાર હલનચલનનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. તો આજે આપણે એ સમજીશું કે આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે અને પીડા ઘટાડીને આપણા જીવનની ગુણવત્તામાં કેવી રીતે સુધારો લાવી શકે છે. આ એક એવો સવાલ છે જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછ્યો જ હશે. અને સાચું કહું તો આપણી આજની જે આખી વાતચીત છે ને એ આ જ સવાલની આસપાસ ફરવાની છે. કારણ કે ફિઝિયોથેરાપી આ દિશામાં એક બહુ જ મજબૂત જવાબ આપે છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ ફિઝિયોથેરાપી, જેના વિશે આપણે આટલું બધું સાંભળીએ છીએ, એ આખરે છે શું અને એ કામ કઈ રીતે કરે છે? જુઓ, ફિઝિયોથેરાપીને સરળ ભાષામાં હલનચલનનું વિજ્ઞાન કહી શકાય. એની ખાસિયત એ છે કે તે દવાઓ કે સર્જરી પર આધાર રાખવાને બદલે આપણા શરીરની અંદર જે કુદરતી રીતે સાજા થવાની શક્તિ છે ને એને જ જાગૃત કરે છે. આ પદ્ધતિમાં ચોક્કસ કસરતો અને મેન્યુઅલ ટેકનિક દ્વારા સમસ્યાના મૂળ કારણ પર કામ કરવામાં આવે છે. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે ફિઝિયોથેરાપી એટલે ખાલી સ્પોર્ટ્સ પર્સન્સ માટે, પણ ના, એવું બિલકુલ નથી. એનો વ્યાપ તો ઘણો મોટો છે. ભલે કોઈ એથ્લીટ હોય, સ્વતંત્ર રીતે હરવા ફરવા માંગતા વડીલ હોય કે પછી કોઈ એવી વ્યક્તિ જે કમરના જૂના દુખાવાથી પરેશાન હોય. ટૂંકમાં દરેક એવી વ્યક્તિ માટે છે જે પોતાની શારીરિક ક્ષમતા સુધારવા અને પીડામુક્ત જીવન જીવવા માંગે છે. તો સવાલ એ થાય કે આ ફિઝિયોથેરાપીની પ્રક્રિયા બરાબર કેવી રીતે કામ કરે છે? શું એમાં બસ કસરતો જ હોય છે કે પછી બીજું પણ કંઈક હોય છે? ચાલો તેની પાછળની આખી પદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, ફિઝિયોથેરાપી કોઈ અંદાજ પર નથી ચાલતી. એ એકદમ વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત પ્રક્રિયા છે. સૌથી પહેલાં તો ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન થાય છે, જેમાં તાકાત અને લવચિકતા જેવી બાબતો તપાસાય છે. એના આધારે ચોક્કસ નિદાન કરીને એક પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ પ્લાન બને છે. પછી કસરતો અને બીજી ટેકનિકથી સારવાર શરૂ થાય છે. અને સૌથી અગત્યનું, છેલ્લે શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં ફરીથી એ જ સમસ્યા ન થાય. સારું, પ્રોસેસ તો સમજી લીધી, પણ આ બધું કરવાથી ફાયદો શું થાય? એનાથી શું નક્કર પરિણામો મળે છે? ચાલો હવે એના પર નજર કરીએ. કારણ કે આ ફાયદાઓ માત્ર શારીરિક જ નહીં, પણ જીવનની ગુણવત્તા પર પણ ખૂબ ઊંડી અસર કરે છે. અને અહીંયા જ ફિઝિયોથેરાપી અને બીજી ઘણી ટ્રીટમેન્ટ્સ વચ્ચેનો મૂળભૂત તફાવત સામે આવે છે. જુઓ, એક અભિગમ છે દવાઓ લઈને લક્ષણોને દબાવી દેવાનો, જે થોડા સમય માટે રાહત આપે છે. જ્યારે ફિઝિયોથેરાપીનો અભિગમ છે સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો. તે પીડાના કારણને શોધીને એની સારવાર કરે છે. આ જ કારણે તેના પરિણામો લાંબા સમય સુધી ટકી રહે છે. અને આ તો કદાચ સૌથી મોટો અને સૌથી અગત્યનો ફાયદો છે. વિચારો, ઘણા કિસ્સાઓમાં યોગ્ય ફિઝિયોથેરાપી દ્વારા દુખાવાનું કુદરતી રીતે સંચાલન કરીને સર્જરીથી બચી શકાય છે. અને માની લો કે જો સર્જરી જરૂરી જ હોય તો પણ સર્જરી પહેલાં લેવાયેલી ફિઝિયોથેરાપી રિકવરીના સમયને ઘણો ઝડપી અને સરળ બનાવે છે. આ સિવાય પણ ઘણા ફાયદા છે જે રોજિંદા જીવનમાં મોટો ફેરફાર લાવે છે. જેમ કે દુખાવામાં ઘટાડો તો થાય જ છે, પણ સાથે સાથે શરીરનું સંતુલન પણ સુધરે છે, જેનાથી પડવાનું જોખમ ઘટે છે. ખાસ કરીને સ્ટ્રોક કે કોઈ ગંભીર અકસ્માત પછી ફિઝિયોથેરાપી રોજિંદા કાર્યો ફરીથી શીખવામાં અને સક્રિય જીવન જીવવામાં બહુ મોટી મદદ કરે છે. તો હવે આપણે એ જોઈએ કે કઈ કઈ ચોક્કસ મેડિકલ કન્ડિશન્સમાં ફિઝિયોથેરાપીની ભલામણ કરવામાં આવે છે. આને મેડિકલ ભાષામાં ઇન્ડિકેશન્સ કહેવાય છે. એટલે કે કયા સંકેતોમાં આ સારવાર ઉપયોગી છે. આ કદાચ સૌથી સામાન્ય ક્ષેત્ર છે જ્યાં ફિઝિયોથેરાપીનો ઉપયોગ થાય છે. આમાં આપણા હાડકાં, સાંધા અને સ્નાયુ સંબંધિત લગભગ તમામ સમસ્યાઓ આવી જાય છે. જેમ કે સામાન્ય લાગતો કમરનો દુખાવો હોય, ગાદી ખસી ગઈ હોય કે પછી ફ્રોઝન શોલ્ડર જેવી તકલીફ હોય. એટલું જ નહીં, ઘૂંટણ કે થાપાની સર્જરી પછી રિકવરી માટે પણ ફિઝિયોથેરાપી અનિવાર્ય છે. અને હા, ફ્રેક્ચર પછી જ્યારે પ્લાસ્ટર ઉતરે ત્યારે સાંધાની જકડાઈ ગયેલી ગતિ પાછી લાવવા માટે તે અત્યંત અસરકારક સાબિત થાય છે. હવે એવા ક્ષેત્ર પર આવીએ જે મગજ, કરોડરજ્જુ અને આપણા ચેતાતંત્ર સાથે જોડાયેલું છે. અહીંયા ફિઝિયોથેરાપીની ભૂમિકા ખૂબ જ જટિલ અને મહત્વપૂર્ણ બની જાય છે. ઉદાહરણ તરીકે, સ્ટ્રોક પછી શરીરનો કોઈ ભાગ કામ કરતો બંધ થઈ જાય, ત્યારે ફિઝિયોથેરાપી મગજના ચેતા માર્ગોને ફરીથી ટ્રેન કરવામાં મદદ કરે છે. એ જ રીતે
પાર્કિન્સન જેવા રોગોમાં દર્દીને શક્ય તેટલું સ્વતંત્ર રાખવા માટે અને સંતુલન જાળવવામાં તે મદદ કરે છે. અને વાત અહીં પૂરી નથી થતી. ફિઝિયોથેરાપીનો વ્યાપ આનાથી પણ વધુ છે. તે હૃદય અને ફેફસાના સ્વાસ્થ્યમાં અને બીજા કેટલાક ખાસ ક્ષેત્રોમાં પણ ખૂબ મદદરૂપ થાય છે. જેમ કે શ્વાસની બીમારીઓ જેવી કે COPDમાં શ્વાસની કસરતો દ્વારા ફેફસાની ક્ષમતા વધારી શકાય છે. મહિલાઓના સ્વાસ્થ્યમાં ખાસ કરીને ડિલિવરી પછીની રિકવરીમાં તેનું ખૂબ મહત્વ છે. અને બાળકોમાં અમુક વિકાસ સંબંધિત સમસ્યાઓમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે. કોઈપણ સારવાર પદ્ધતિની જેમ ફિઝિયોથેરેપીમાં પણ અમુક મર્યાદાઓ હોય છે. દર્દીની સુરક્ષા હંમેશા સૌથી પહેલાં આવે છે. એટલે એ જાણવું ખૂબ જરૂરી છે કે ક્યારે સાવચેતી રાખવી જોઈએ અથવા ક્યારે આ સારવાર ટાળવી જોઈએ. આને કોન્ટ્રાઇન્ડિકેશન્સ કહેવાય છે. આને સમજવા માટે 2 ભાગમાં વહેંચી શકાય છે. એક છે સંપૂર્ણ કોન્ટ્રાઇન્ડિકેશન્સ, એટલે કે એવી પરિસ્થિતિ જેમાં સારવાર કોઈપણ સંજોગોમાં ન કરવી જોઈએ. અને બીજું છે સાપેક્ષ કોન્ટ્રાઇન્ડિકેશન્સ, જ્યાં સારવાર શક્ય છે પણ થેરાપિસ્ટે ખૂબ જ સાવધાની રાખીને પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. સંપૂર્ણ વિરોધાભાસમાં એવી ગંભીર પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે જ્યાં કસરત કે માલિશ કરવાથી જીવલેણ પરિણામ આવી શકે છે. જેમ કે પગની નસમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોય, જેને DVT કહેવાય છે. આવી સ્થિતિમાં માલિશ કરવાથી એક ગઠ્ઠો છૂટ્ટો પડીને ફેફસા સુધી પહોંચી શકે છે, જે ખૂબ જ જોખમી છે. હવે સાપેક્ષ વિરોધાભાસમાં સારવાર શક્ય છે, પણ ખૂબ જ સાવચેતીપૂર્વક. દાખલા તરીકે, જો કોઈ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તેની પર સીધી ગરમી આપવાનું ટાળવામાં આવે છે, કારણ કે તેનાથી કેન્સરના કોષો ફેલાવાનો ભય રહે છે. એ જ રીતે હાડકાં બહુ જ નબળા હોય તો વધુ દબાણવાળી ટેકનિક ટાળવામાં આવે છે. તો આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી એનો સાર શું નીકળે છે? ચાલો આ આખી વાતને એક શક્તિશાળી સંદેશ સાથે પૂરી કરીએ. અને આ જ ફિઝિયોથેરાપીનું હૃદય છે, એનો મુખ્ય સિદ્ધાંત છે. તે માત્ર દુખાવાને દબાવતી નથી, પરંતુ એના મૂળ કારણને શોધીને એને દૂર કરે છે. આ એક એવી પદ્ધતિ છે જે વ્યક્તિને પોતાના શારીરિક સ્વાસ્થ્યમાં એક સક્રિય ભૂમિકા ભજવવા માટે સશક્ત બનાવે છે અને એક લાંબા ગાળાની સાચી રિકવરી આપે છે. અંતે આ સવાલ દરેક વ્યક્તિએ વિચારવા જેવો છે. ફિઝિયોથેરાપી એ માત્ર એક સારવાર નથી, પરંતુ સ્વસ્થ અને પીડા મુક્ત જીવન તરફનું એક સક્રિય પગલું છે. આશા છે કે આ જાણકારી ઉપયોગી નીવડી હશે. આભાર.